ભારત સરકાર દ્વારા આયોજિત જનગણના 2027 અંતર્ગત અમદાવાદ શહેરમાં ડિજિટલ માધ્યમથી સ્વ-વસ્તી ગણતરીનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન વિગતો ભરીને કરાવી હતી। નાગરિકો આગામી 31 મે 2026 સુધી સત્તાવાર પોર્ટલ દ્વારા ઘરે બેઠા પોતાની સચોટ માહિતી ભરી શકશે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થયેલો SEID 1 જૂનથી ઘરની મુલાકાતે આવનાર ગણતરીદારને આપવાનો રહેશે। ત્યારે તમામ અગ્રણીઓએ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને રાષ્ટ્રીય હિતની આ મહત્વપૂર્ણ અને સુરક્ષિત પ્રક્રિયામાં સમય મર્યાદામાં જોડાઈને સહયોગ આપવા અપીલ કરી છે। આપણે સૌ ભેગા થઈ અને ઓનલાઈન આપણી સગણના કરાવીએ એવી હું અપીલ કરું છું, કારણ કે આ જે સગણના આપણે ઓનલાઈન કરાવીશું તો એના જે ડેટા છે એ ખરેખર સરકારમાં આવશે તો સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ તમને તમારી ઓનલાઈન મોબાઈલ પર મળી જશે। 17 થી 31 મે દરમિયાન http://srcensus.governmentin પર જઈને તમારી માહિતી આપો અને સહકાર આપો। 2027 ની અંદર જે જનગણના અત્યારે થવા જઈ રહી છે તેમાં સ્વગણતરીમાં ભાગ લીધો છે। સર્વે નાગરિકોને અપીલ કરું છું કે તમે પણ આમાં ભાગ લ્યો। મેં મારી સ્વગણતરી करी छे अने आप पण स्वगणतरी में भाग। देश के भविष्य को ध्यान में रखते हुए इसमें सब भागीदार बने। सेल्फ इन्यूमरेशन फॉर्म इसका ऑनलाइन आप अपनी जो जानकारी है और आपके परिवार की है वो घर बैठे ही भर सकते हैं। जब अगर आप सही जानकारी भरेंगे, इसमें फिल करेंगे तो सरकार उसी के माध्यम से शिक्षा हो, स्वास्थ्य हो, रोजगार हो, आवास हो, ऐसी अनेक योजनाओं में सरकार उसको मजबूत करने का प्रयास करेगी। અત્યારે 2027નું મતગણના ચાલુ થઈ છે તો એના માટે મેં તો ભાગ લીધો છે, તો આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ ગણતરીની અંદર ભાગ લો। આ તમે ઘરે બેઠા પણ જાતે ઓનલાઈન પણ વસ્તી ગણતરીમાં તમે સહયોગ આપી શકશો।